ખેડાના રસિકપુરા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે। મંગળવારે બપોરે અચાનક પાણી આવતા લોકો પરેશાન થયા। ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા। ઘરમાં સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે। અનેક ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાની વિગતો છે। પાણી આવ્યું વધુ તો આવ્યું એટલે અમે 2 જણા શું કરીએ, કારણ કે અમારે ઉચકાઈ રહ્યા પીપળા પીપળા બધું 2-3 છોકરા આવ્યા પણ થોડું ઘણા ફ્રી થવાની પર મુકાઈ ના તો પાણી ગિરાતા ઉપર આવી ગયું। પછી કેમનું બધું લઈ જવું ઉપર આવીને એટલે બધું રહ્યું નીચે એટલે બધું પલળી ગયું। ચોખા ઘઉં બાજરી મણ જાય બાજરી તે પલળી જાય, ગોદડા બોદડા બધું પલળી ગયું। 2 ખાટલા ઉપર ચડાવી દીધા અને ગેસનો બાટલો ખાવા હાથે તો કંઈક બનાવવું પડે ને, એ ક્યાં જાય ખાવા, એટલે ઉપર બાટલો ચડાવ્યો ગેસનો સગડી દેવું તે ખાવા બનાવી છે ઉપર ખાઈ ધાબા પર। બહુ જાજુ એવું નુકસાન છે ગામમાં, 100% નુકસાન છે। જો ઘરમાં લોકોને નુકસાન છે, બાકી ખેતીવાડીમાં ટોટલી નુકસાન, ઘરોમાં ટોટલી નુકસાન। ગરીબ માણસને તો કોઈ પૈસાનો એક વેંત નહીં, ખાવા પીવાની તકલીફ છે પૂરેપૂરી। જે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો અને સાબરમતીમાં જે રીતે પૂર આવ્યું, ત્યારબાદ જે ખેડા તાલુકાના જે બહાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ખેડા તાલુકાનું છેવાડાનું ગામ છે રસિકપુરા, ત્યાં આગળ સાબરમતી નદી કિનારે આ ગામ વસેલું છે અને જે ગામમાં ગઈકાલે સાંજથી બપોર બાદ જે પાણી ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો કે જે અત્યારે સ્થિતિ છે ગામની, જે રીતે ગામમાં પાણીની સ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે। ગઈકાલે તો લગભગ 3 ફૂટથી વધારે પાણી હતા, પણ અત્યારે પણ ઢીચણસમ પાણી છે ગામમાં। હાલ અત્યારે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને શું કહેશો? પિન્ટુભાઈ મારું નામ છે। કાલે 2-2:30 વાગ્યાના બપોરના ટાઈમે પાણી ચડ્યું હતું ગામમાં અને જે અમે ધાર્યું હતું એના કરતાં વધારે પ્રમાણમાં પાણી આવ્યું। પિન્ટુભાઈ, કેટલા વર્ષથી આ સમસ્યા છે? તમે તો રહો છો। આ તો મારો જન્મ થયો પહેલાની આ સમસ્યા, પણ આનો કોઈ સોલ્યુશન કરતા નથી। સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, કારણ કે કાયમ અમે આ હાલાકીની પ્રોબ્લેમથી જજુમી રહ્યા છીએ, બરોબર। એને હું સરકારને વિનંતી કરું છું કે અમારે કોઈ બંદોબસ્ત કરો આનો, બરોબર। કે અમારા ઇન્દિરાનગરી આ નીચાણવાળો વિસ્તાર છે, કાયમી અમારે એક ગળા ડૂબ પાણી હોય છે આની અંદર। ચોક્કસથી જે રીતે આ ઇન્દિરાનગરી જે વિસ્તાર છે, આપણે અન્ય પણ સ્થાનિક છે રસિકપુરાના, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વિસ્તાર છે કેટલા વર્ષથી આ સમસ્યા છે? તમે કેટલું પાણી જોયું છે અત્યાર સુધી? સમસ્યામાં તો એવું છે કે અમે જો કે નાનેથી મોટા થયા ત્યારથી પાણી જોતા આવ્યા છીએ। આ તો અત્યારે આટલું પાણી છે, કાલે આ જે આ બોર્ડર દેખાય તમને પડેલી વસ્તુ, ત્યાં સુધી પાણી હતું, ટોટલી વસ્તુ લોસ છે। તંત્ર દ્વારા કેવી રીતે આપણે અહીંયા તંત્ર દ્વારામાં તો એવું છે કે ભાઈ અમે તો માંગણી કરીએ છીએ કે નદીની ફરતે ભેડો મરાવે સરકાર, આટલી માંગણી છે કે જેથી કરી આ રીતનું પરિસ્થિતિ ફરી ના થાય એમ। સ્થાનિકો દ્વારા પ્રોટેક્શન વોલ માટેની એક માંગ કરવામાં આવી છે। સંરક્ષણ દિવાલ જે સાબરમતીને જે ગામની ફરતે આવેલી છે નદી કિનારો વિસ્તાર, ત્યાં આગળ પ્રોટેક્શન વોલની પણ હાલ માંગ ઉઠી છે। જો આપ જોઈ શકો છો કે જે પાણી છે, આપ જોઈ શકો છો કે જે 3 થી 4 ફૂટ પાણી ગઈકાલે સાંજે આવ્યા હતા। ત્યારબાદ જે સરકારનું વહીવટી તંત્રએ પણ ઘણા લોકોને આ ગામમાંથી લગભગ 100 થી વધારે લોકોને સ્થળાંતર પણ કર્યા હતા, પરંતુ જે વર્ષોથી આ સમસ્યા છે તેનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। સ્થાનિકોની એક જ માંગ છે કે આ વર્ષોની આ જે સ્થિતિ છે, જે પરેશાની છે લોકોની, તે હલ થવી જોઈએ। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।